ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સજ્જ. પચાસ વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્ત થયા SP હર્ષદ મહેતા. જુનાગઢ જિલ્લામાં 240 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત. અને સાસણના વાડી વિસ્તારમાં યુવક પર દીપડા
સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સજ્જ થઈ ગઈ છે. હોસ્પિટલ ખાતે HMPV વાયરસને લઈને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે HMPV વાયરસ 2001માં ડિટેક્ટ થયેલો છે, પરંતુ આ ગંભીર વાયરસ નથી. નાના બાળકો તેમજ વૃદ્ધોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ વાયરસથી તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જન તેમજ બાળકો માટે વધુ 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વાયરસને લઈને પૂરતો દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. HMPV વાયરસના રિપોર્ટને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન મુજબ રિપોર્ટ કરવામાં આવશે. હાલ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે HMP વાયરસના કોઈ કેસ નોંધાયેલ નથી. HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ એ કોઈ નવો વાયરસ નથી. વાયરસ 2001માં આઇસોલેટ કરવામાં આવેલ હતો. આ વાયરસ એ ફ્લૂના અન્ય વાયરસના જેવો જ વાયરસ છે. રોગના લક્ષણો પણ તેના જેવા જ છે, એટલે કે શરદી, તાવ, ઉધરસ આવા જ રોગના લક્ષણો હોય છે. આમાં જરાય ગભરાવાની જરૂર નથી. સાવચેત રહેવું જરૂરી છે. અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય, 1 વર્ષથી નાની ઉંમરના બાળકો, તેમાં પણ જેમને જન્મજાત હૃદયરોગની તકલીફ, કિડનીની બીમારી કે અન્ય વારસાગત રોગ હોય, તથા વયોવૃદ્ધ લોકો જેમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય, તેમણે સાવચેતી રાખવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવા દર્દીઓની સારવાર માટેની તમામ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કોઈ પણ કારણોસર દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટેની પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ટેસ્ટિંગ બાબતે ICMR, કેન્દ્ર સરકાર તથા ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જે કોઈ પણ માર્ગદર્શન સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. તોફાની પવનથી ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુસવાટા મારતો પવન ફૂંકાતા રોપવેના સંચાલન પર ભારે અસર પડી હતી. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે સેવા બીજા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. તો ગઈકાલથી શરૂ થયેલો પવન આજે પણ યથાવત રહેતા યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આજે પણ સવારથી રોપવે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો જૂનાગઢમાં ગઈકાલે 8.9 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાયા બાદ આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 11.3 કિલોમીટરની નોંધાઈ હતી. પવન વધવાના કારણે આજે સવારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62% રહ્યું હતું. 50 વર્ષની ઉંમરે SP હર્ષદ મહેતા સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે. જૂનાગઢ જિલ્લાના SP તરીકે કાર્યરત હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેતા ગુજરાતભરના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ સંખ્યાબંધ તર્ક અને વિતર્કો ઊભા થવા પામ્યા છે. તેમણે 2023ની 1 ઓગસ્ટના રોજ જૂનાગઢ SP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અમરેલી જિલ્લાના અને ચલાલા તાલુકાના વતની એવા હર્ષદ મહેતાએ MA કરીને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી હતી. ત્યાર પછી IPS ક્લિયર કરીને SP બન્યા હતા. જૂનાગઢ જિલ્લામાં માત્ર 16 જ મહિનામાં ફરજ બજાવી હોવા છતાં પણ તેમણે ભારે લોકપ્રિયતા મેળવેલ છે. જિલ્લા પોલીસના આરોગ્ય કેમ્પ, સ્પોર્ટ્સ તેમજ ગીરમાં 100 પોલીસને લઈને જઈને ડિટોક્સ કાર્યક્રમ તેમજ ડ્રગ્સ સામેની તેમની ઝુંબેશ અત્યંત નોંધપાત્ર રહી છે. જૂનાગઢ જિલ્લાના SP તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 16 મહિનાના જ કાર્યકાળમાં અનોખી લોકચાહના મેળવનાર SP હર્ષદ મહેતાને વિદાય આપવા બાઉદીન કોલેજ ખાતે તેમનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો, જેની સાથે એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું હતું. જૂનાગઢ SP હર્ષદ મહેતાએ તબલા પર પોતાનો હાથ અજમાવીને તબલા વગાડ્યા હતા. તબલા વાદક હાજી રમકડું સાથે તાલ મિલાવીને ખુશી વ્યક્ત કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. SP મહેતાએ તબલા વગાડીને પ્રખર તબલા વાદક હાજી રમકડુને ખુશ કર્યા હતા.
આજે એસપી હર્ષદ મહેતા ઓફિસ કલાકો બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. રાજ્યના અભિગમ મુજબ નંદી ગાયોની ગૌશાળા બનાવવામાં આવી રહી છે. જૂનાગઢ તાલુકાના ચોકલી ખાતે પણ ગાયોની ગૌશાળા બનાવવામાં આવી રહી છે. પુરુષોત્તમ લાલજી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજિત કરવામાં આવી હતી. શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપદાસજી દ્વારકાવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગૌશાળાના પ્રમુખ વિનોદભાઈ ગજેરા, વિજયભાઈ ગજેરા, નટુભાઈ ગુજરાતી, શૈલેષભાઈ ગુજરાતી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. શ્રી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટ ચોકલીત આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને વક્તા શ્રી માધવ સ્વામી સ્વરૂપદી રચપાન કરાવે છે અને ગાયોના લાભાર્થે શ્રીમદ ભાગવત આયોજન કરવામાં આવેલું છે અને મુંબઈ, સુરત, અંકલેશ્વર, અમેરિકાવાળાનો સાથ સહકારથી આ આયોજન કરેલું છે અને ગામના તમામ લોકોનું સાથ સહકાર અમને બહુ મળી રહ્યો છે. દર વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરી છે અને સાથ સહકાર ગામ લોકોનો અને બહારના મહેમાનનો સારો મળે છે અને નંદી ગૌશાળાનું આયોજન પણ સાથે કરેલું છે. એના લાભાર્થે સપ્તાહનું દર વર્ષે અમે જાન્યુઆરી મહિનામાં આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત ગવર્મેન્ટ સરકારના આયોજન જે નંદી લોકો જે રખડે છે, રેડિયાર છે, જેનું કોઈ છે નહીં, એના અનુગમથી અમે અમારું ગામ ચોકલી એ મોખરે છે અને એના માટે અમે અલગથી એક નંદી ઘર બનાવ્યું છે, જેને નંદી શાળા અમે કહીએ છીએ. તો એના લાભાર્થે અને ગૌશાળાના લાભાર્થે અમે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીએ છીએ. તો એમાં અનેક રૂપે અમને સેવાનો લાભ મળે છે અનેક જગ્યાએથી. અને અમારા ગામમાં રહેતા જે પણ બધા વતનીઓ છે, જે ગામમાં જન્મેલા છે, આજની તારીખમાં બધા 12 ગામ છે, જેમ મુંબઈ છે, સુરત છે, અંકલેશ્વર છે, અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, જેતપુર છે, એ તમામ બધા વતનીઓ છે, અમેરિકા છે. તો બધાનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે અને જે એ લોકોના તરફથી પણ બીજાને ત્યાંથી જે યોગદાન પ્રાપ્ત થવાનું હોય એ લોકો પણ એ કોશિશ કરે છે કે આપણા ગામમાં જેમ બને જેમ ફાળો કે સેવા આપણે થઈ શકીએ કે આપણી ગૌશાળાનું વધારે આપણે નિર્માણ કરી શકીએ છીએ. અને એને હિસાબે અમારી ગૌશાળાનું અમે ધીરે ધીરે આખું નિર્માણ કર્યું છે. નંદીઘર આખું અલગથી છે, ગૌશાળા આખી અલગથી છે અને બધાનો સાથ અને સહકાર છે. સૌથી વધુ સાથ અને સહકાર અમને ગ્રામજનોનો મળે છે, કેમ કે અમે તો બેઠા ત્યાંથી બધું આપણે યોગદાન કરી શકીએ છીએ, પણ જે મહેનત અને જે બધી આખી પ્રોવિઝન બધું કરવાનું એ આખા ગામજન બધા કરે છે અને અહીંના ટ્રસ્ટીઓ અને એનું મેનેજમેન્ટ બહુ મસ્ત છે અને બહુ સારું છે, જેને લીધે આખી ગૌશાળા અમે આ એક નિર્માણ સુધી અમે લઈ આવ્યા છીએ. જૂનાગઢ જિલ્લામાં 1249 આંગણવાડીઓ આવેલી છે, જેમાંથી 868 આંગણવાડી તો પોતાના મકાનમાં ચાલે છે, જ્યારે 240 જેટલી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. 141 અન્ય જગ્યાએ ચલાવવામાં આવે છે, જ્યારે સૌથી વધુ ભાડાના મકાનમાં આંગણવાડી માંગરોળ ખાતે આવેલી છે. બાળકોના અભ્યાસનું પહેલું પગથિયું એટલે આંગણવાડી, પરંતુ એક આંગણવાડી દીઠ મહિને 2000 રૂપિયા સરકાર દ્વારા જે તે મકાન માલિકને ચૂકવવામાં આવે છે. જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રોગ્રામર ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 381 આંગણવાડી જૂનાગઢ જિલ્લામાં હજુ પણ બનાવવાની છે,
જેની સામે 44 આંગણવાડીની મનરેગા હેઠળ બાંધકામની કામગીરી ચાલી રહી છે તેમજ વધુ 64 આંગણવાડી માટે ઠરાવ મેળવવામાં આવ્યા છે અને જેની પ્રક્રિયા બિનપરંપરાગત રીતે કરવામાં આવશે. સરકારને આંગણવાડીનું ભાડું ન ચૂકવવું પડે, જેને લઈને ખાલી જગ્યાઓ પર હવે ટૂંક સમયમાં જ નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે. જુનાગઢ જિલ્લાની અંદર 1249 આંગણવાડી છે. 868 આંગણવાડી પોતાના મકાન ધરાવે છે, 240 ભાડાના મકાન છે અને 141 અન્ય જગ્યાએ કે જેમાં કોમ્યુનિટી હોલ હોય, પ્રાથમિક શાળા હોય કે જેમાં અમે ભાડું ચૂકવતા નથી. એટલે અમારે 381 આંગણવાડી ગવર્મેન્ટની જુનાગઢ જિલ્લામાં બનાવવાની છે. અત્યારે હાલ અમારી 44 આંગણવાડી મનરેગા નીચે કાર્યરત છે, બાંધકામ ચાલુ છે. 64 આંગણવાડી એવી છે કે જેના અમે ઠરાવ મેળવી લીધા છે, એટલે કે અમને એની પ્રોસેસ બિનપરંપરાગત રીતે કરવાની છે, એટલે એમની પ્રોસેસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધી અમારી ગવર્મેન્ટ ગ્રાન્ટ આપતી હતી અને મનરેગા હેઠળ કે અન્ય આયોજન હેઠળ આંગણવાડીઓ બનાવતા હતા. હવે ગવર્મેન્ટે આ વર્ષે અમને બિનપરંપરાગત પદ્ધતિથી આંગણવાડી બનાવવાની છે. એમાં અમારા ગામના જમીનના ઠરાવ મુજબ કે એમાં 1100 ચોરસ ફૂટ, 900 થી 600 ચોરસ ફૂટ અથવા તો 1100 ચોરસ ફૂટ થી ઓછી આંગણવાડી માટે અલગ અલગ પદ્ધતિથી તૈયાર બનાવેલી આંગણવાડી અમારા ખુલ્લી જમીનની અંદર અમને બનાવી આપશે. અને આ આંગણવાડી માટે અત્યારે જુનાગઢ જિલ્લાની અંદર ઠરાવો મેળવવાની પ્રોસેસ ચાલુ છે અને બનતા પ્રયત્ન કરી અને વધારેમાં વધારે જમીન મેળવી અને જુનાગઢ જિલ્લાની અંદર અમે ભાડાના મકાનો માંથી સરકારી મકાન બનાવવાના પ્રયત્નો ચાલુ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિસાવદરના ચાપડાની સીમમાં ફ્લોટ રિપેરિંગ કરવા જતા વીજ કર્મચારીનું કરંટ લાગવાથી મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી. વિસાવદર પીજીવીસીએલ સબ ડિવિઝન હેઠળ નાની મોણપરી ખેતીવાડી ફીડરમાં પાવર ડીમ આવતો હોવાની ફરિયાદ બાદ તંત્રની ટીમે રિપેરિંગ માટે ચાપડા ખીજડીયા રોડ પરના ખેતરમાં રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. વીજ પોલ પરનું જમ્પર રિપેર કરવા માટે હેલ્પર નરેશભાઈ અડિયાભાઈ મચ્છાર વીજ પોલ પર ચડી રિપેરિંગ કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન 11 કેવી લાઇનમાં રિપેરિંગ કરવા ચડ્યા હતા. તે સમયે અચાનક જ પાવર આવી જતા નરેશભાઈ વીજ કરંટ લાગવાથી ભડથું થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા વિવિધ તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટના અંગે પોલીસે કિશનભાઈ નગાભાઈ પટાટનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. મારો ભાઈ વિસાવદર સબ ડિવિઝનમાં છેલ્લા 6 વર્ષથી અહીંયા નોકરી કરે છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે. ને આજ રોજ સવારે એમના સાહેબના પ્રોગ્રામ બનાવ્યા પ્રમાણે એ લોકો 3 જણા ખેતીવાડી ફીડરમાં એટેન્ડ કરવા માટે ગયેલ ને ત્યાં એમને અચાનક એમને પાવર શોર્ટ લાગેલ ઉપર કામ કરતી વખતે ને એમાં નીચે 2 માણસો હતા. એમાં એક જે જીણાભાઈ સોમાભાઈ તડવી લાઇન ઇન્સ્પેક્ટર હતા અને એક કિશનભાઈ એન પટાત એ આસિસ્ટન્ટ લાઇનમાં હતા અને મારા ભાઈ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ હતા. એની પોસ્ટ નીચે એ લોકોએ લાઇન બંધ કરી અને કામ કરતા પણ અચાનક ઉપર પાવર આવવાથી એમને અહીંયા ડેથ થઈ ગયા. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકો 3 જણા ભેગા ગયા હતા. એમની એલસી લીધી, જો બાજુમાં આપણને ખબર પડે કે આ ક્રોસિંગ બાજુમાં નડે છે અને આ આપણને નડે છે, જો એલસી લીધી હોય બીજા ક્રોસિંગ માટે તો આ બનાવ નહીં બને. મારો કહેવાનો મતલબ એ છે. ને એ લોકોએ ઉપર થાંભલા છેડ્યા પછી એંગલમાં ભીડાઈ ગયા. જો નીચે ઉતારે એને તાત્કાલિક સારવાર લીધી હોય તો આવું મરણ ન થાય. આ લોકોએ 3-3.5 કલાકે જ્યારે પોલીસ સ્ટેશનમાંથી સાહેબો ગયા ત્યારે એમનું નિવેદન લઈ ને પછી એમને નીચે ઉતાર્યા. ત્યાં આના સ્ટાફને જે જતા ભાગે 2 જણા ભેગા એમાં ખુલ્લેઆમ બેદરકારી છે. મારી માંગ એ છે કે મારે ન્યાય મળવો જોઈએ. આમની બેદરકારી તો મારી એફઆઈઆર થવી જોઈએ. મારે કેશોદ ભાજપમાં ભડકો થયો છે. કેશોદ ભાજપમાં પણ ડમી લેટર કાંડ બહાર આવ્યો છે. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીનભાઈ સોઢાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવટી પત્રનો ઉપયોગ કરીને પીજીવીસીએલના અધિકારીની બદલી માટે રજૂઆત કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ગત જુલાઈ માસમાં બનાવટી લેટરનો ઉપયોગ કરીને રજૂઆત કરવામાં આવી હતી. ભાજપ મહામંત્રી પ્રમુખના નામ અને સહીનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરાયા છે. પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ કરવામાં આવી હતી. જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે, તેમાં અમારી સહી ખોટી છે
મહામંત્રી તરીકેની, બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે, અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી. પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને વાત કરી હતી જે તે વખતે કે ભાઈ પ્રવીણભાઈ, આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા લેટર પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે. અને જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને, ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણે આ બાબતમાં પડવું નથી. મારી એક જ વાત હતી કે આપણા લેટર પેડ, કેશોદ શહેર સંગઠનના લેટર પેડનો દુરુપયોગ થાય છે ને એ વસ્તુ ખોટી છે. આમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે મારી સહી ખોટી છે, ગૌરાંગભાઈ વ્યાસની પણ સહી ખોટી છે અને પ્રવીણભાઈ ભાલારાની પણ સહી કદાચ ખોટી હોય, પરંતુ એ તો પ્રવીણભાઈ મને જવાબ નથી આપ્યો. મેં એને પૂછ્યું તો સાસણના વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કરતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. નારિયેળી પરથી ઉતરતા જ યુવક પર દીપડો ત્રાટક્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે બૂમાબૂમ કરતા વાડીમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેને છોડાવ્યો હતો. મજૂરી કામ કરતા યુવકને હાથના ભાગે ગંભીર ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સાસણના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાથી ખેડૂતો અને મજૂરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. હું નારિયેલ પાડવા ગયો હતો સાહેબ, આપણે સાસણ ગીર નવશેરી પાસે વજુભાઈનો વંડો છે અને હું ને મારો ભાઈ મજૂરી ગયા હતા અહીંયા, અને પાછળથી દીપડો આવ્યો અને મારી ઉપર હુમલો કર્યો, લોહી લખાણ કરી નાખ્યો મને, અને મારા ભાઈ આવે ને મને બચાવ કર્યો એને. હું નારિયેલી ઉપરથી ઉતરો હેઠો અને મને ખબર નથી કે દીપડો હશે અહીંયા. એને આવીને ડાયરેક્ટ મારી પાછળ આવીને હુમલો કર્યો એને. અહીંયા 2 ઠેકાણે હાથમાં મોઢું માર્યું એને 2 ઠેકાણે, અને અહીંયા ટાંકા આવ્યા અને અહીંયા હજી ડેસિંગ ને એવું કર્યું છે. સરકાર પાસે મારી એવી માંગ છે કે અમારી થોડીક સહાય કરો. મારા નાના બાળકો છે, હું મજૂરી કરું છું, મારસી હવે આમાં 6 મહિના સુધી મારસી કાંઈ થાય એમ છે નહીં. ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા આયોજિત કરવામાં આવી હતી. નવી કોલેજથી શહેરના વિવિધ માર્ગો પર 2 કિલોમીટર સાયકલ યાત્રા ફરીને તાલુકા શાળા મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી. શિયાળામાં લોકો શરીર ફિટ રાખવા માટે અવનવી કસરતો, સાયકલિંગ, રનિંગ અને કસરતો વગેરે કરતા હોય છે. હાલ ઠંડી પડી રહી હોય ત્યારે ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રવાસે આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મંત્ર સ્વસ્થ ભારત એટલે કે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રાનું તેઓએ આયોજન કરાવ્યું હતું. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી વહેલી સવારે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા આયોજિત કરવામાં આવી હતી, જે બસ સ્ટેન્ડ ચોક થઈને મુખ્ય રાજ્ય માર્ગ, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક, ઝીકરિયા ચોક થઈને નટવર રોડ પર નીકળીને નાગનાથ ચોક પહોંચી જૂના પોરબંદર રોડ પર થઈને તાલુકા શાળા મેદાન ખાતે સાયકલ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદમાં કેન્દ્રીય મંત્રીએ તાલુકા શાળા મેદાનમાં ક્રિકેટ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાથે ક્રિકેટ રમ્યા હતા. તે દરમિયાન ઉપલેટા શહેરના કોટેજ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચાલતા મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પની પણ તેઓએ મુલાકાત કરી હતી. કેમ્પ અંગે તેઓએ માહિતી મેળવી હતી. દેશના નાગરિકોને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને ફિટ રહેવા માટે રમતગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે. ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે. સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે. મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર
વ્યવસ્થા છે. એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. અમે લોકો 2001 થી સ્ટાર્ટિંગ કરી હતી. અમારા પિયુષભાઈ જોઈન થયા ને 24 વર્ષથી અમે લોકો આ કેમ્પ કરીએ છીએ. આજે મનસુખ માંડલિયા સાહેબજીએ વિઝિટ લીધી હતી ને એને અમે રિક્વેસ્ટ કરી કે અમારે હજી જેટલી બિલ્ડિંગ થાય છે અને 2 માઇલ અમારી વધારે કરવાની છે, એવી રીતે વાત થઈ હતી. તો એને અમે હા પાડી કે અમે આ કામ કરશું ને અહીંયા બધા ઇક્વિપમેન્ટ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટથી વસાયેલા છે. મેમોગ્રાફી, ઓસ્ટિયોપેથી, બધા બ્લડ ટેસ્ટ, ડેન્ટલ, જો તમે માંગો બધી મળે છે. પણ અમે જગાની ઓછા જ છે. ડાયાલિસિસનો અમારે 13 બેડ છે ને 20 થવાના છે. એટલે અમે રિક્વેસ્ટ આ જ કરી છે મનસુખભાઈ પાડેલિયાથી કે અમે 2 બીજા પ્લોટ જોઈએ છે ને આને એને હા પાડી છે કે હેલ્પ કરશે. ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના 10મા ગુરુ હતા. તેઓએ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ સાધીને પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડવા તરીકે ઓળખાય છે. શ્રી ગુરુ ગોવિંદ સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની સિંધી કાપડ બજારમાં આવેલ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબના મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ગુરુ ગોવિંદસિંહ મહારાજજીનો જન્મદિવસ છે અને શીખોના 10 ગુરુઓ થઈ ગયેલા છે. ગુરુ નાનકથી લગાડી ગુરુ ગોવિંદસિંહ 10 ગુરુમાં છેલ્લે ગુરુ ગ્રંથ સાહેબની રચના કરી અને શીખોના છેલ્લા ગુરુ તરીકે હાજરા હજુર ગુરુ ગ્રંથ સાહેબને આજે સમસ્ત સિંધી સમાજ, સર્વે શીખો, સર્વ ભાઈઓ પ્રેમથી પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર, એનો જન્મદિવસ ઉજવી અને બધાને ભાઈઓને બધા સમાજને લખ વધાયું. ગુરુ ગોવિંદસિંહ જયંતિ શુભનો કાર્ય દિવસ છે. આજે અમારા સિંધીને ખુશીનો દિવસ છે. આજે અમારે ધૂમધામથી હરેક શહેરમાં મનાવી રહ્યા છે. હિન્દુ ધર્મની રક્ષા કરવા ગુરુ ગોવિંદસિંહ મહારાજ આવ્યા, તેની યાદીમાં આજે આ પ્રોગ્રામ રાખેલ છે. તેમ બધે સિંધી ભાઈઓને લખ વધાયું અને અભિનંદન, શુભકામનાઓ બધાને દઈશી કે હર વર્ષની દિવસે બધી જ્યાં બનાવતા હોય તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સજ્જ. પચાસ વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્ત થયા SP હર્ષદ મહેતા. જૂનાગઢ જિલ્લામાં 240 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત. અને સાસણના વાડી વિસ્તારમાં યુવક પર દીપડાનો હુમલો. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.